તો રાજકોટ શહેરમાં ગેરકાયદે હથિયારોની સિન્ડિકેટ સામે પીસીબીની કાર્યવાહી સતત યથાવત છે। વેપન કાર્ટેલ ગેંગ વિરુદ્ધ વધુ એક સફળ ઓપરેશનમાં પોલીસે 3 શખ્સોની ગેરકાયદે હથિયારો સાથે ધરપકડ કરી। ઝડપાયેલા આરોપીઓમાં ધ્રુવ ઉર્ફે કનૈયો ગોસ્વામી, જયરાજ ઉર્ફે લાલો ખાચર અને શ્યામ પરમારનો સમાવેશ થાય છે। પોલીસે તેમની પાસેથી 3 ગેરકાયદેસર હથિયારો કબજે કર્યા। આ કેસમાં અત્યાર સુધીમાં પીસીબી કુલ 24 હથિયારો જપ્ત કરી ચૂકી છે, જ્યારે ગેંગ સાથે સંકળાયેલા ઝડપાયેલા આરોપીઓની સંખ્યા હવે 11 પર પહોંચી છે। સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા પોલીસે વધુ તપાસ અને પૂછપરછ શરૂ કરી છે। આરિફ પઠાણ નામના આરોપી પાસેથી 1 હથિયાર અને જયપાલ ડેડાણીયા નામના વ્યક્તિ પાસેથી 2 હથિયાર પ્લસ 2 જીવતા કાર્ટ્રીજ બરામદ કરવામાં આવેલ હતા। અને ગઈકાલે બીજા 3 આરોપી જે છે એ પ્રદીપ નામનો જે વ્યક્તિ હતો એને બીજા 3 વ્યક્તિઓને હથિયાર સપ્લાય કર્યા હતા, જેમાંથી એક ધ્રુવ ગોસ્વામી નામનો આરોપી છે, એમની પાસેથી 1 હથિયાર, જયરાજ ખાચર નામનો આરોપી છે, એમની પાસેથી 1 હથિયાર અને શ્યામ પરમાર નામનો આરોપી છે, એમની પાસેથી 1 હથિયાર। આ રીતે પ્રદીપે 3 જે વ્યક્તિઓને 3 હથિયાર સપ્લાય કર્યા હતા એ 3 હથિયાર 3 આરોપીઓ સાથે રિકવર કરવા